વડોદરાની મધ્યસ્થ જેલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 25 દિવસથી બંધ છે। આને લઈને આદિવાસી સમાજના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। થોડાક દિવસ પહેલા એક જનસભા પણ ડેડિયાપાડામાં યોજાઈ તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનાર આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીનું ચૈતર વસાવાના સમર્થનમાં મોટું નિવેદન સામે આવ્યું છે। તેવા ઘટનાને લઈને શું માની રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો તેઓ છેલ્લા 25 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે, પરંતુ આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા મનરેગા કૌભાંડને ઉજાગર કરી રહ્યા હતા, તેને લઈને દાજ રાખીને સરકારે તેમની સામે આ કાર્યવાહી કરી છે, તેમની સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પાછળ તેઓ શું કારણો માની રહ્યા છે, તેમની આ બાબતે શું પ્રતિક્રિયા છે તે સાંભળી લો। એક બીજા તમારા ધારાસભ્ય છે ચૈતર વસાવા, જે હાલ જેલમાં બંધ છે, તેમના પર મારામારીનો આરોપ લાગ્યો હતો, તો કઈ રીતે આખો ઘટનાક્રમને તમે જોઈ રહ્યા છો? ચૈતર વસાવાના જામીન બંને કોર્ટમાં નામંજૂર થયા પછી એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે પછી નીચલી કોર્ટ હોય, આમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી જે પ્રમાણે ગુજરાતને પોતાનું શોષણનું હબ બનાવ્યું છે, એ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સામાન્ય માની લો કે આજે આદિવાસી સમાજમાંથી એક નાનકડો છોકરો સંઘર્ષ કરતા આગળ આવે ને પોતાના સમાજનું સારું કામ થાય એના માટે લડત લડે છે, ઓકે, એને કેમ કરીને દબાઈ દેવો એના માટેનો આ સંઘર્ષ છે। એક સિમ્પલ એમને જે લખાવેલું છે કથાકથિત કે ભાઈ કાચનો ગ્લાસ માર્યો અને એના લીધે 307 લાગી। હવે જો કાચના ગ્લાસથી માની લો કે કોઈ માણસને મૃત્યુ તમે નિપજાઈ શકતા હો, તો આ આપણે મિસાઇલોને એની પાછળ ખર્ચા કરીએ છીએ, એના કરતાં તો ડાયરેક્ટ હવે આપણે એ જ કરીએ કે યુદ્ધ થાય તો ગ્લાસ જ હામે મારીએ, અને હામેલા વ્યક્તિને લોહી નથી નીકળ્યું, એને કંઈ અડ્યું નથી, ઓકે, 307 તમે કેવી રીતના લગાડી દો? પણ પ્રશ્ન ચેતરભાઈનો નથી, પ્રશ્ન આદિવાસી સમાજનો છે કે આદિવાસી સમાજ જે વર્ષોથી આ લોકોએ શોષિત બનાવીને રાખેલો છે, હવે એમાંથી એક ફણગું ફૂટ્યું છે, જે પોતાનો હક માગે છે, જે પોતાના અધિકાર માગે છે, જે પોતાના પરિવાર માટે ભરણ પોષણ માગે છે કે ભાઈ અમને પણ અવસર આપો, આ રાજ્ય અમારું પણ છે, ઓકે। હવે અને એની સાથે લોકો ધીમે ધીમે જોડાય છે, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે જો આ ચૈતર વસાવા મોટો થશે, આમ આદમી પાર્ટી મોટી થશે, તો એવું બને 27માં સરકાર એમની બને, ઓકે, તો આપણે શું કરશું? જે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે, ચૈતરભાઈને ફસાવાનું કાવતરું કર્યું, એની પાછળનું રીઝન શું કે મનરેગામાં 2500 કરોડનું ભાજપના કોઈ ધારાસભ્ય મંત્રીએ કૌભાંડ કર્યું છે, એ ચૈતરભાઈએ ઉજાગર કર્યું। હવે જો એ ઢંકાઈ જાય, ઓકે, તો એ બચી જાય, અને જો ઉજાગર થાય તો આવું તો ગુજરાતના બાકીના 33 જિલ્લામાં છે, બધી જગ્યાએ ઉજાગર થવાનું ચાલુ થઈ ગયું છે। એટલે પ્રશ્ન ચૈતરભાઈ વસાવાનો નથી, પ્રશ્ન એ છે કે આને કઈ રીતે દબાઈ શકાય અને દબાવવાનો પ્રયત્ન કરે છે, અને હકીકત એ છે કે હવે આ ગુજરાતની જનતા સમજી છે, સામાન્ય માણસ સમજે છે કે ચૈતરભાઈ આપણો અવાજ બને છે એટલે એને દબાવે છે, એટલે ઉપરથી ભાજપ પોતાના પગ ઉપર કુવાડા મારે છે। જે ભાજપમાં જૂના જે ભાજપીઓ છે એ લોકોને ખબર પડે છે કે ભાઈ આવું તો ભાજપ નહોતું, એમ કે આ હદે તમે દબાવો માણસોને, એક ધારાસભ્યને તમે દબાવો। ગોપાલભાઈને શપથ 20-25 દિવસ ત્યાં તમે જો શપથવિધિ નથી થવા દીધી, કેમ બીવો છો તમે ગોપાલભાઈથી? અને કેટલા દિવસ બીસો? તમે જે કાંડ કર્યા છે એ તો ગુજરાતની જનતાને ખબર જ છે, હવે એને ખાલી ઉજાગર કરવાના બાકી છે, એ અરવિંદ કેજરીવાલ માનનીય યશુદાનભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનો એક સૈનિક કરવાના છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, ને આ ઘટનાને લઈને પણ તેમણે આગામી દિવસોમાં આ બાબતે ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।